સ્વાધ્યાય પોથી ધોરણ 7 પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ। તો પ્રશ્ન નંબર 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો 1 નંબર છે -11 × 7 એ કોના બરાબર નથી। તો એ અહીંયા આપણે વિકલ્પો જોઈશું। તો 11 × -7 એટલે અહીંયા જ્યારે ગુણાકાર હોય ત્યારે અહીંયા જોઈ લેવાનું ગુણાકારમાં જો ઋણની નિશાની એક જ વાર આવે એટલે અહીંયા ખાલી 7 સાથે એક જ વાર છે ઋણની નિશાની એટલે ગુણાકાર થાય પહેલાં તો 11 × 7 એટલે 11 × 77 અને ઋણ છે એટલે ઋણ 77 એનો જવાબ હોય। એટલે અહીંયા જે આપણને આપ્યું છે -11 × 7 એટલે અહીંયા આપણે આ પૂર્ણાંક સંખ્યાઓમાં ક્રમનો ગુણધર્મ જળવાય છે। ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ જળવાય છે એટલે એ -11 × 7 બરાબર 11 કૌંસમાં ઋણ 7 પણ થાય એટલે આ સાચું છે। એ જ રીતે અહીંયા આનો જવાબ પણ 11 × 7 એટલે 77 થશે અને આપણે જ્યારે કૌંસ છોડીએ ત્યારે આગળ ઋણની નિશાની છે એટલે આનો જવાબ પણ ઋણ 77 આવશે એટલે આ પણ બરાબર છે। હવે સીમાં જોઈએ તો અહીંયા -11 × -7 એટલે અહીંયા ઋણ 2 વાર આવે છે। જ્યારે ગુણાકારમાં ઋણ 2 વાર આવે એટલે -11 × -7 એટલે જે જવાબ આવે તે ધન થઈ જાય। 2 વાર ઓછા 2 વાર ઋણ સંખ્યાનો ગુણાકાર ધનમાં આવે એટલે અહીંયા થશે 11 × 77 અને એનો જવાબ ધન હશે એટલે પોઝિટિવ હશે, તે ઋણ નહીં હોય। હવે અહીં પણ 7 × -11 એટલે 7 × -11 એટલે આનો જવાબ પણ ઋણ 77 થાય। તો અહીંયા આપણે કોના બરાબર નથી એ શોધવાનું છે એટલે દરેક જવાબ -77 અથવા ઋણ 77 હોવો જોઈએ। તો અહીંયા બધા A, B અને Dમાં ઋણ 77 છે જ્યારે Cમાં જે જવાબ છે તે ધન છે, ધન 77 છે। તેથી આ C છે એ બરાબર નથી એટલે આપણો જવાબ C છે। હવે નીચેની સંખ્યામાંથી કઈ એની વિરોધી સંખ્યા નથી? એની વિરોધી નથી એવું કહ્યું છે એટલે એની વિરોધી ઋણ એ હોવી જોઈએ, પણ આપણે જે શોધવાનું છે એ જ આવવું જોઈએ એટલે કઈ નથી। તો અહીંયા જ્યારે 2 વાર ઋણ આવે એટલે ધન થઈ જાય એટલે જવાબ એ જ આવે એટલે એ બરાબર એ જ છે એટલે આ એની વિરોધી નથી। આ અહીંયા જોઈએ ફરીથી A × -1 હવે જ્યારે ગુણાકારમાં 1 વાર ઋણ આવે 2 સંખ્યામાં તો તેનો જવાબ ઋણ જ હોય એટલે અહીંયા A × 1 ઋણ 1 છે એટલે એ આવશે અને આ ઋણ સંખ્યા છે એટલે ઋણ એ જવાબ આવશે એટલે આ વિરોધી સંખ્યા છે, એની વિરોધી સંખ્યા છે ઋણ એ। હવે અહીં Cમાં પણ ઋણ એ એની વિરોધી છે। અહીંયા Dમાં જોઈએ તો A ભાગ્યા ઋણ 1 એટલે આનો જવાબ પણ ઋણ એ જ આવશે કેમ કે અહીંયા એક જ વાર ઋણ છે। અહીંયા જો ઋણ એ ભાગ્યા ઋણ 1 હોત તો એનો જવાબ ધન એ આવત, પરંતુ અહીંયા એક વાર છે એટલે ઋણ એ આવશે। તો આપણે એવી સંખ્યા શોધવાની છે એની જે એની વિરોધી ના હોય। તો એમાં એ આવે છે તે દરેક જગ્યાએ આપણને જવાબ ઋણ એ આવે છે, જ્યારે એમાં છે એ ધન એ આવે છે એટલે ધન એ એની વિરોધી સંખ્યા નથી એટલે આપણો જવાબ એ છે। હવે 3 નંબર પૂર્ણાંક સંખ્યા એ માટે ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ? તો ગુણાકારમાં તટસ્થ સંખ્યા 1 હોય છે। હવે કૌંસમાં ઋણ 25 × 6 + 4 એ કોના બરાબર નથી? તો અહીંયા આપણે સાદું રૂપ આપીશું। તો અહીંયા 25 ઋણ 25 × 6 + 4 એનો ગુણાંક સરવાળો કરીએ તો 6 અને 4 10 થાય એટલે 10 × ઋણ 25 એટલે આપણો જવાબ આવશે ઋણ 250। એ અહીંયા આપણે કોના બરાબર નથી એવું કહ્યું છે એટલે આપણો જે જવાબ ઋણ 250 છે એ એના બરાબર ના હોય એવી સંખ્યા શોધવાની છે।
તો આપણે એમાં શોધીશું ઋણ 25 ગુણ્યા 10 એટલે 25 ગુણ્યા 10 એટલે 250, પણ એક ઋણ સંખ્યા ઋણ નિશાની છે 25ની આગળ, તેથી આનો જવાબ ઋણ 250 આવે. એ જ રીતે બીમાં જોઈએ તો ઋણ 25 ગુણ્યા 6 અને અહીંયા ઋણ 25 ગુણ્યા 4 છે. અહીંયા તો 25 બંનેમાં કોમન છે, અથવા તો આનો ડાયરેક્ટ સીધો કરીએ તો 25 × 150, પરંતુ ઋણ છે એટલે ઋણ 150 થશે, વત્તા 25 ચોક 100, પરંતુ ઋણ છે એટલે ઋણ 100. આમ 150 ઋણ અહીંયા વત્તા છે, પરંતુ આગળ અહીંયા ઋણની નિશાની છે એટલે ઋણ થઈ જશે ઋણ 100, એટલે જવાબ આપશે આપણો ઋણ 250. હવે સીમાં પણ અહીંયા જો સીમાં આપણે ગુણાકાર કરીશું તો આ બેનો પહેલાં કરીએ તો 25 ચોક 100, 100 ગુણ્યા 6 એટલે 600 થાય, પરંતુ જે 600 આવશે એ ઋણ હશે એટલે અહીંયા ઋણ 600 છે, જ્યારે ડીમાં તો ઋણ 250 છે. હવે ઋણ 250 બરાબર ના હોય તેવી સંખ્યા અહીંયા એ, બી અને ડી એ બધી ઋણ 250 છે, જ્યારે સી એ ઋણ 600 છે, એટલે એ. હવે 5 નંબર જોઈએ, ઋણ 16 ભાગ્યા 4 એ કોના બરાબર નથી? તો આનો જવાબ શોધીએ આપણે. તો અહીંયા એક વાર ઋણ સંખ્યા છે અને એનો ભાગાકાર છે, એટલે જે જવાબ આવશે એ ઋણમાં જ હશે, એટલે 16 ભાગ્યા 4 કરીએ તો 4 આવે, પણ એ ઋણ 4 આવશે. હવે કોના બરાબર નથી એવું કહ્યું છે, એટલે અહીં પણ ફરીથી આપણે જો આનો જવાબ કરીશું તો અહીંયા એક જ વાર ઋણ સંખ્યા છે, એ જે 4 ભાગ્યા 16 છે, એટલે 4 ભાગ્યા 16 ઋણ 4 ભાગ્યા 16 કરીએ તો આપણે 4 એટલે એક અહીંયા ઋણ 1/4 આવે. એમાં બીમાં જોઈએ તો અહીંયા 16 ભાગ્યા 4 છે અને 12 ઋણની સંખ્યા છે, એટલે જે જવાબ આવે એને ઋણ આવશે, એટલે 16 ભાગ્યા 4 એટલે 4 અને આગળ ઋણ છે એટલે ઋણ 4 આવશે. એ જ રીતે અહીંયા 16 ભાગ્યા ઋણ 4, હવે એક જ વાર ઋણ સંખ્યા છે એટલે 16 ભાગ્યા 4 પહેલાં કરીશું અને એ સંખ્યા આવશે ઋણ હશે, એટલે 4 × 4 = 16, એ હશે ઋણ સંખ્યા. અહીંયા તો ઋણ 4 આપેલા જ છે. હવે બધા જવાબ આપણને બી, સી અને ડી એ ઋણ 4 આવે છે, જ્યારે એ છે એ ઋણ 1/4 એટલે 1/4 આવે છે. આપણે કોના બરાબર નથી એવું કહ્યું છે, એટલે જે ઋણ 4ની બરાબર ના હોય તેવી સંખ્યા કહ્યું છે, એટલે એ છે આપણો એ, એટલે 1/4 એ ઋણ 4 બરાબર નથી. હવે 6 નંબર, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણાંક નથી? એટલે નીચેનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી? તો અહીંયા 0 ભાગ્યા ઋણ 7 છે, એટલે કોઈ પણ 0 ભાગ્યા કોઈ કરીએ તો એનો જવાબ 0 જ આવે. હવે બી જોઈએ તો 20 ભાગ્યા 4 ઋણ 4 છે, એટલે જે જવાબ આવશે 20 ભાગ્યા 4 કહીશું એ ઋણમાં આવશે, એટલે 4 × 5 = 20, તો એ ઋણ 5 આવશે. અહીંયા જોઈએ તો ઋણ 9 ભાગ્યા 3, એટલે ભાગાકાર કરીને આગળ એક જ વાર સંખ્યામાં ઋણ છે, એટલે 3 × 9 એટલે ઋણ 3 આવશે. જ્યારે ડીમાં જોઈએ તો 12 ભાગ્યા 5, એટલે આ પૂર્ણ સંખ્યા છે, એટલે જે પણ જવાબ આવશે એ અપૂર્ણાંકમાં આવશે. આપણો આ જે જવાબ આવશે અપૂર્ણાંક છે, કેમ કે 12 ને 5 વડે નિશેષ ભાગી શકાય નહીં. ક્યાં દશાંશમાં આવશે અથવા તો અપૂર્ણ સંખ્યા આવશે. એટલે આપણને અહીંયા જે પણ ગુણાકાર જે એ, બી, સી અને ડીમાં એ, બી અને સીમાં મળે છે તે બધી પૂર્ણ સંખ્યાઓ છે. 0 પણ પૂર્ણ સંખ્યા છે, ઋણ 5 પણ પૂર્ણ છે, ઋણ 3 પણ પૂર્ણાંક સંખ્યા છે, જ્યારે ડી છે એ અપૂર્ણાંક સંખ્યા મળે છે. એટલે આ જે આપણો જવાબ છે ડી છે, જે પૂર્ણાંક સંખ્યા નથી. હવે નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનનો સૌથી વધારો સૂચવે છે? એટલે તાપમાનનો સૌથી વધારો ક્યારે સૂચવાય? કે જ્યારે બે વચ્ચેનું તફાવત જે બેમાં તફાવત મોટો હોય તે તાપમાનનો સૌથી વધારો સૂચવે. તો અહીંયા આપણે 23 થી 32 એટલે કે 32 - 23 કરીએ,
તો 32 ઓછા 23 એટલે અહીંયા આપણો જવાબ આવશે 9. એ જ રીતે આ બે વચ્ચેનો તફાવત શોધીએ તો -10થી એક તરફ જવાનું છે, એટલે અહીંયા -10 -9 એમ કરતાં કરતાં આપણે ધન એક તરફ જવાનું, એટલે કે અહીંયા તફાવત જે છે -10 - 1, એટલે અહીંયા આપણને તફાવત જે મળે છે 11નો મળે છે, કેમ કે આપણે -10 - 1 કરીએ એટલે 11 આવે. હવે એ જ રીતે અહીંયા 18થી 11, -18થી આપણે -11 તરફ જવાનું છે, એટલે અહીંયા એવું છે કે જ્યારે 18 ડિગ્રી ટેમ્પરેચર છે એમાંથી 11 ડિગ્રી ટેમ્પરેચર થઈ જાય છે, એટલે અહીંયા જે તફાવત આવે 7નો આવે. આપણે -18માં 7 ઉમેરીએ એટલે -11 આવશે. જ્યારે અહીંયા -5થી 5, એટલે કે -5 - 5, એટલે અહીંયા જે તફાવત આપણને 10નો મળે છે. હવે સૌથી વધુ તફાવત આપણને અહીંયા બીમાં મળે છે, -10થી 1, એટલે સૌથી વધારો તાપમાન એ ઓપ્શન બીમાં છે, 11 ડિગ્રીનો તફાવત અહીંયા છે, એટલે આપણો જે ઓપ્શન બી છે એ સાચો છે. હવે 8 નંબર, શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેનામાંથી કયું વ્યાખ્યાયિત નથી? તો અહીંયા આપણે એ નંબર જોઈશું. તો કોઈ પણ જે પૂર્ણાંક સંખ્યાઓ હોય તો એને આપણે શૂન્ય વડે ભાગી શકીએ નહીં, એટલે એ અવ્યાખ્યાયિત હોય છે. તો અહીંયા પૂર્ણ સંખ્યા અહીંયા શૂન્ય નથી, પણ શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા 1 2 3 4 5 લઈએ તો એનો ભાગાકાર શૂન્ય વડે કરીએ, એ સંખ્યા વ્યાખ્યાયિત નથી. બીમાં 0 ભાગ્યા 1 કરીએ એટલે એનો જવાબ 0 જ મળે. અહીંયા એ ભાગ્યા 1 કરીએ તો એનો જવાબ એ મળે, અને આનો ભાગ્યા આનો જવાબ, એટલે અહીંયા દરેક બી સી ડી દરેક સંખ્યાનો ભાગાકારનો જવાબ મળે છે, પરંતુ એ જે સંખ્યા છે એ અવ્યાખ્યાયિત છે, એનો જવાબ મળે નહીં. એટલે આપણો અહીંયા જે ઓપ્શન જે છે તે સાચો જવાબ છે. હવે 9 નંબર, સંખ્યા રેખા ઉપર -3 × 3ની કિંમત નીચેનામાંથી કઈ સંખ્યાની જમણી બાજુ આવશે? તો અહીંયા આપણે સંખ્યા રેખા જોઈ લઈએ. આ રીતે સંખ્યા રેખા હોય, આ બાજુ ઋણ સંખ્યાઓ છે, 4 5 6 7 8 9 અને 10. આ 0 ગણીએ, અહીંયા 1 ગણીએ. તો અહીંયા આપણે બે રીતે પણ કરી શકીએ. -3 × 3, તો 3 તરી 9, અને એક સંખ્યા ઋણ છે એટલે એનો જવાબ -9 આવે. જ્યારે અહીંયા પણ ડાયરેક્ટ આ રીતે આપણે ગુણાકાર કરી શકીએ. આ 3 3 ઉમેરતા જઈએ 3 વાર, એટલે એ જવાબ 9 આવશે. પરંતુ આપણને અહીં કહ્યું છે જે કિંમત મળે છે, એટલે કે જે -9 મળે છે એ કઈ સંખ્યાની જમણી બાજુ આવશે? એટલે આ જે ઋણ છે તો એ જમણી બાજુ, તો આ જે 10 છે, અહીંયા 10 છે, -10 છે, એટલે આ બાજુ જમણી બાજુ આવે, તે જે -10ની જમણી બાજુએ -9 આવશે. એટલે અહીંયા જે આપણો જવાબ છે એ ઓપ્શન એ છે. હવે 5 ભાગ્યા -1ની કિંમત કોની વચ્ચે આવશે નહીં? તો પહેલાં તો આપણે જવાબ શોધીએ. 5 ભાગ્યા -1 એટલે પહેલાં ભાગાકાર થશે, પરંતુ અહીંયા એક સંખ્યા ઋણ છે એટલે આપણો જે જવાબ મળશે એ ઋણ હશે, -5 હશે. ની કિંમત કોની વચ્ચે આવશે નહીં? તો અહીંયા આપણે જે કિંમત છે એ 0થી 10 બાજુ જઈએ, કેમ કે ઋણ છે એટલે આ જે 0થી આ બાજુ 10 જઈએ તો એની અંદર મળે. જ્યારે આ જે 0થી 10 છે એ જમણી બાજુ જાય છે. અહીંયા પણ 4થી -15 છે, એટલે 4, એટલે આપણે અહીંયા સંખ્યા જોઈએ તો 0થી 10 -10, એટલે આની વચ્ચે પણ આવે. હવે 0થી 10 એટલે આ બધી ધન બાજુ છે, તો આ જે બી છે એની વચ્ચે આપણી સંખ્યા જે -5 છે ના આવે. સીમાં જોઈએ -4થી -5, તો -4 પછી -5 -6 એમ 15 જઈએ એટલે આ સંખ્યામાં પણ એ વચ્ચે આવશે. અને -6 -5 -4 એમ કરતાં 6 સુધી આવે તો આ સંખ્યામાં પણ આવશે. તો આપણે અહીંયા શોધવાનું છે કોની વચ્ચે આવે નહીં. તો અહીં જે ઓપ્શન એ છે
આ ઓપ્શન બી છે, જે 0 થી 10ની વચ્ચે -5 આવે નહીં. હવે 11 નંબર, નીચેની ખાલી જગ્યા પૂર્ણ કરો. તો અહીંયા ખાલી જગ્યા ભાગ્યા -10 બરાબર 0. હવે 0 ભાગ્યા ગમે તે કોઈ પણ સંખ્યા લો 0 સિવાયની, તો એનો જવાબ 0 જ આવે. તો અહીંયા જે આવશે 0 હશે. હવે 12 નંબર, -8 વત્તા ખાલી જગ્યા કૌંસમાં વત્તા ખાલી જગ્યા બરાબર -3 વત્તા ખાલી જગ્યા બરાબર 3. તો આપણે જવાબ અહીંયા જે આપ્યા છે એમાં જવાબ 3 આવવો જોઈએ. તો આપણે જે અહીંયા પહેલો ઓપ્શન √5 લઈએ, તો આપણે અહીંયા સંખ્યાને એ રીતે મૂકી શકીએ કે આપણે 3 જવાબ તો લાવવાનો જ છે, એટલે અહીંયા આપણે 3 મૂકી દઈએ અને આ બે સંખ્યાનો જવાબ 0 આવી જાય એટલે આ 3 ઓટોમેટિક જવાબ આવી જશે. તો અહીંયા જે ઋણ છે તો એની વિરોધી સંખ્યા -8 મૂકી દઈએ, એટલે -8 અને વત્તા -8 એટલે 0 થઈ જશે, એટલે બાકીના વધશે 3. તો અહીંયા આપણે ફરીથી એ જ વસ્તુ કરીશું. આપણે જવાબ 3 લાવવાનો છે, તેથી અહીં જે -3 સંખ્યા આપી છે તો એની વિરોધી સંખ્યા -3 છે, એટલે વિરોધી સંખ્યા -3 થશે. પરંતુ જવાબ 3 લાવવાનો છે એટલે -3 વત્તા -3 એટલે 0 થઈ જશે. આપણે 3 જવાબ લાવવા માટે અહીંયા 3 મૂકવા પડે. હવે 13 નંબર, 11 ગુણ્યા -5 બરાબર ખાલી જગ્યા ઋણ કૌંસમાં અને બરાબર ખાલી જગ્યા. તો અહીંયા 11 ગુણ્યા 5 છે, એ ઋણ છે, એટલે જે જવાબ આવે -55 આવશે. તો પહેલાં આપણે બરાબર જે જવાબ આવે આનો તે મૂકી દઈશું, એટલે 11 × 5 = 55, પરંતુ એ ઋણ હશે એટલે આપણો જવાબ અહીંયા જે છે -55 છે. હવે અહીંયા આપણે એવી સંખ્યા મૂકવાની છે કે એનો જવાબ પણ 55 ઋણ આવવો જોઈએ. હવે અહીંયા ઋણ આ કૌંસની બહાર આપ્યું છે એટલે જે જવાબ આવશે એ ઋણ થઈ જશે. તો આપણે અહીંયા 11 × 5 કરીએ તો 55 થશે, અને આ કૌંસ છોડીએ એટલે જે આ ઋણ સંખ્યા છે એટલે આ જે જવાબ આવશે 11 × 5 = 55 અને -55 આવશે. હવે 14 નંબર, -9 × 20. હવે કોઈ પણ જ્યારે ગુણાકારમાં કોઈ એક સંખ્યા ઋણ હોય તો જે એનો ગુણાકાર છે એ ઋણમાં જવાનું છે, એટલે 9 દુ 18 અને 0 છે એટલે 20 × 9 = 180 થાય, પરંતુ 180 કેવા હશે? ઋણ હશે, કેમ કે એક સંખ્યા ઋણ છે. હવે 15 નંબર, 23 × 42 બરાબર -42 × ખાલી જગ્યા. તો અહીંયા આપણે ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાય છે અને જૂથ પણ થઈ શકે એનું. તો ક્રમના નિયમ પ્રમાણે અહીંયા 23 × 42ની જગ્યાએ આપણે 42 × 23 કરીએ, અને ઋણ છે આ, તો અહીંયા 42 × 23. 42માં -42 છે એટલે આપણો જે જવાબ આવે એ ઋણમાં જવાનો. અહીંયા પણ એક જ સંખ્યા ઋણ છે અને અહીં પણ એક છે, એટલે -23 × 42 બરાબર -42 × 23. હવે 16 નંબર, ખાલી જગ્યા એ પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારની તટસ્થ સંખ્યા છે. તો પૂર્ણાંક સંખ્યા માટે ગુણાકારની તટસ્થ સંખ્યા 1 છે, એટલે કે એને 1ને કોઈ પણ પૂર્ણાંક સંખ્યા વડે ગુણીએ તો એ જ જવાબ આવે. હવે 17 નંબર, -5 × -6 × -7. હવે જ્યારે ગુણાકારમાં એકી સંખ્યામાં ઋણ સંખ્યા હોય તો જે ગુણાકાર જે જવાબ મળવાને ઋણ જ હશે, પરંતુ જો બેકી સંખ્યાઓ હશે અને એનો ગુણાકાર, એટલે કે અહીંયા 3 વાર ઋણ થાય છે. એટલે જ્યારે એકી સંખ્યામાં ઋણ સંખ્યાઓ હોય તો અહીંયા 3 સંખ્યાઓ છે અને ઋણ છે, એટલે જે જવાબ આપણને મળશે ઋણમાં મળશે. પરંતુ જો અહીં 2 સંખ્યા હોત અને બંને ઋણમાં હોત તો એ ધન થાત, પરંતુ 3 સંખ્યા છે ઋણ, એટલે આપણો જવાબ ઋણમાં હશે. તો અહીંયા આપણે સાદું રૂપ આપીશું. પહેલાં 6 × 5 કરીશું, -6 × -5, અથવા તો ત્રણેયનું ઋણ જે છે એ આગળ લઈ લઈશું આપણે અને કૌંસમાં ગુણાકાર કરીશું 5 × 6 × 7.
તો બરાબર 6 પંચા 30 થશે, ઋણ 6 પંચા 30 ગુણ્યા 7 બરાબર 7 તરી 21 અને શૂન્ય એટલે 210, પરંતુ 210 આગળ ઋણ છે એટલે ઋણ 210 આવે. અહીંયા આપણે આ બેનું પણ પહેલાં કરી શકીએ તો 6 પંચા 30, પરંતુ અહીંયા બે વાર બે છે ઋણ સંખ્યા એટલે 6 પંચા 30 એટલે જે સંખ્યા આવશે એ ધન થશે, ધન 30 અને ગુણ્યા 7, પણ એ ઋણ છે. આમ 30 ગુણ્યા ઋણ 7 એટલે 7 તરી 21 અને શૂન્ય એટલે 210, પરંતુ 210 કેવી આવશે? અહીંયા એક ઋણ છે એટલે ઋણ 210 જવાબ આવે. હવે 18 નંબર 3 ગુણ્યા ઋણ 1 ગુણ્યા ઋણ 15. તો અહીંયા 3 સંખ્યાઓ છે, એમનો ગુણાકાર છે, પરંતુ ઋણ સંખ્યા કેટલી છે? તો 3માંથી કુલ 2 ઋણ સંખ્યાઓ છે. હવે જ્યારે બેકી સંખ્યામાં ઋણ સંખ્યા હોય તો જે જવાબ આવે એ ધનમાં જ મળશે. તો અહીંયા આપણે પહેલાં આ 2 સંખ્યાનો ગુણાકાર કરી દઈશું. તો 3 ગુણ્યા 15 એકા 15 એટલે 15 ગુણ્યા 1 કરીએ એટલે 15 આવે, પરંતુ બંને ઋણ છે એટલે 2 વાર ઋણ છે એટલે આપણો જે જવાબ આવશે ધનમાં આવશે, એટલે અહીંયા 15 એકા 15 થશે અને 15 તરી 45, આપણો જવાબ 45 આવશે. હવે 19 નંબર 12 ગુણ્યા 7 ગુણ્યા 5. હવે આ સંખ્યામાં પણ 3 સંખ્યા છે, એમાંથી ફક્ત એક જ ઋણ છે, એટલે જ્યારે એક ઋણ હોય સંખ્યા એટલે એકી સંખ્યા છે તો જે જવાબ આવશે આપણે એ ઋણમાં જ હશે. પરંતુ આપણે આખો જવાબ શોધવાનો નથી. અહીંયા જ્યારે ગુણાકાર હોય પૂર્ણાંક સંખ્યાઓમાં તો એમાં ક્રમનો નિયમ જળવાય છે. તો આપણે આગળ પાછળ કોઈ પણ સંખ્યા કરી શકીએ. જેમ કે આપણે અહીંયા 12 ગુણ્યા ઋણ 7 છે તો એની જગ્યાએ આપણે 5, અહીંયા 12 ગુણ્યા 7 છે એ પૂરો કૌંસમાં છે તો એની જગ્યાએ આપણે અહીંયા 12 ગુણ્યા 7 પણ લખી શકીએ, તો અથવા 7 ગુણ્યા 5 પણ લખી શકીએ, કેમ કે અહીંયા ક્રમનો ગુણધર્મ જળવાય છે એટલે આપણે આ રીતે પણ લખી શકીએ. 12 ગુણ્યા કૌંસમાં ઋણ 7 ગુણ્યા. હવે 20 નંબર ખાલી જગ્યા ગુણ્યા ઋણ 1 બરાબર 47. તો અહીંયા આપણો જવાબ 47 આવે છે, એટલે અહીંયા એવો કઈ એકને ઋણ 1ને કેવી સંખ્યા સાથે ગુણીએ તો જવાબ 47 આવે. તો અહીંયા 2 વસ્તુ જોવાની. અહીંયા આપણે એક ઋણ છે એટલે જ્યારે બંને સંખ્યા ઋણ હોય તો જ જવાબ ધન આવે. તો અહીંયા જે પણ સંખ્યા ઋણ 1 વડે ગુણીશું તે એ પહેલાં તો ઋણ હોવી જોઈએ, તો જ 2 ઋણ સંખ્યા થાય એટલે બેકી સંખ્યા થાય અને એનો જવાબ ધન આવે. હવે 1 છે એ તટસ્થ સંખ્યા છે એટલે એનો એ જ જવાબ આવે. તો અહીંયા આપણે 47 લાવવાના છે એટલે 47ને 1 વડે ગુણીએ એટલે એનો જવાબ 47 આવશે. પણ અહીંયા જે ઋણ 2 વાર થાય છે, બેકી સંખ્યામાં ઋણ થાય છે એટલે જવાબ ધન આવે. 3 નંબર પૂર્ણાંક સંખ્યાઓની એવી એક જોડ બનાવો જેનો ગુણાકાર ઋણ 12 થાય અને તેમની વચ્ચે 7 પૂર્ણાંક સંખ્યાઓ આવેલી હોય. તો અહીં આપણે ઋણ 12 છે એવો ગુણાકાર થાય એવી સંખ્યા લેવાની છે. એટલે ઋણ 12 છે મતલબ એક સંખ્યા ઋણ હશે, આપણે જે 2 સંખ્યાનો ગુણાકાર કરીશું એમાંથી એક ઋણ હશે અને એક ધન હશે. તો અહીંયા આપણે શોધીએ તો જેમ કે 2 ગુણ્યા 6 એટલે 6 દુ 12, પરંતુ અહીંયા ઋણ છે એટલે આપણે માનો કે 2ને ઋણ 2 લઈ લઈએ અને સંખ્યા રેખા ઉપર દર્શાવીએ. તો અહીંયા 0 ગણીએ, અહીં 1 અને અહીંયા 2 ગણીએ અને આ બાજુ 6 સુધી જઈએ. 1 2 3 4 5 6. તો અહીંયા 1 2 3 4 5 અને 6. તો એમની વચ્ચે 7 પૂર્ણાંક આવેલા હોય. તો અહીંયા જોઈએ આપણે આ બેની વચ્ચે જોઈશું તો 1 2 3 4 5 6 અને 7. તો આ જે છે એ 7 પૂર્ણાંક છે અને 6 ગુણ્યા 2 કરીએ તો એનો જવાબ ઋણ 12 આવે. જેમ કે ઋણ 2
ગુણ્યા 6 એટલે અહીંયા એક જ વાર ઋણ સંખ્યા છે એટલે જવાબ આવશે 12, પરંતુ એ ઋણ હશે. એ જ રીતે ઊંધું પણ થાય, -2 ગુણ્યા -6 થાય અથવા તો -6 ગુણ્યા 2 થાય તો પણ આપણને 12 જવાબ આવે. અને આ બે 6 અને 2ની વચ્ચે જે સંખ્યા હશે એ આપણને 7 પૂર્ણાંક સંખ્યા મળશે. દાખલા નંબર 22, પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડ લખો કે જેમાં ગુણાકાર -36 -36 અને તફાવત 15 થાય. તો હવે ગુણાકાર -36 તો ઘણી બધી સંખ્યાઓમાં થાય, પરંતુ આપણો જે બે સંખ્યાઓનો તફાવત પણ 15 હોવો જોઈએ. જેમ કે અહીંયા 6 × 6 36, તો બેનો આપણે સરવાળો કરીએ તો 6 ને 6 12 થશે, પરંતુ 12 તરી 36 ગણીએ તો -2 અને 12 એમ કરીએ તો તફાવત આપણને 15 મળશે. એટલે આપણને બે સંખ્યા 2 ગુણ્યા 12 એટલે -2 ગુણ્યા 12 કરીએ. આપણે 12 અને 3 એનો ગુણાકાર કરીએ, -3 ગુણ્યા 12 તો ગુણાકાર આપણને 36 મળે અને આ બે સંખ્યાનો તફાવત આપણને 15 મળશે. જેમ કે -3 ગુણ્યા 12 કરીએ તો 12 તરી 36 થાય અને અહીંયા જે સંખ્યા એક જ વાર ઋણ છે એટલે 12 તરી 36 અને એ પણ ઋણ આવશે. હવે અહીંયા આપણે સંખ્યા રેખા ઉપર એને ગણી જોઈએ તો અહીંયા શૂન્ય આવે, અહીંયા ઋણ સંખ્યાઓ આવશે 1 2 3, એ જ રીતે અહીંયા 12 સુધી આવશે. તો આ 12 ગણી લો, પછી આ 13, આ 14 અને 15, એમ આ જે તફાવત આપણને મળે આ બે સંખ્યાનો એ 15 હોય. હવે તફાવત બીજી રીતે પણ કરાય, તો -3 અને બે સંખ્યાની બાદ બાકી કરીએ એટલે તફાવત મળે, તો -12 એટલે આપણને આ 15 સંખ્યા. હવે 23 નંબર, મહિનાની શરૂઆતમાં તમારા બચત ખાતામાં 500 રૂપિયા જમા છે. એક મહિના દરમિયાન તમારા ખાતામાં થયેલ લેવડ દેવડ નીચે કોષ્ટકમાં દર્શાવેલ છે. આ લેવડ દેવડના અંતે તમારા ખાતામાં કેટલી રકમ જમા હશે તે શોધો. તો અહીંયા જમા, તો આપણે અહીંયા એક બીજું ખાનું પણ ઉમેરી શકીએ. આમાં ઘણી 2 થી 3 રીતે આપણે અહીંયા શોધી શકીએ. એનો જવાબ અહીંયા આપણો ઉપર 500 રૂપિયા જમા છે આપણે, એટલે આપણી શિલ્લક 500 રૂપિયા તો પડી જ છે. હવે ચૂકવણું એટલે કે બાદ બાકી, આપણે જેમ કે બિલ ભરવાનું હોય કે કોઈ પણ બિલ જ્યારે ભરવાનું આવે એટલે ચૂકવણું કરવું પડે, તો એ આપણી જે ખાતામાં સંખ્યા હોય એમાંથી બાદ બાકી કરવી પડે. જ્યારે કોઈ ચેક કે કોઈ પણ આપણને જ્યારે આપણા ખાતામાં જમા કરે તો એ સંખ્યા આપણે આપણા જે સંખ્યા છે એમાં જમા થાય. એટલે અહીંયા જે જમા છે એ 200 અને 150 છે. જ્યારે ચૂકવણું એટલે કે બાદ બાકી થાય છે તે છે 120 અને 240. તો આપણે સીધું એવું પણ કરીએ કે કુલ ચૂકવણું કેટલું થયું છે એટલે એટલી સંખ્યા બાદ કરીશું અને જમા કેટલી છે તો એટલી જમા કરીશું. આપણે બે રીતે અહીંયા જવાબ દાખલા ગણીશું. તો પહેલાં આપણે જે ચૂકવણું છે બંને, તો અહીંયા 120 અને 240 એટલે આ બેનો સરવાળો થશે, પણ એ સંખ્યા ઋણ હશે કેમ કે આપણે એ બાદ કરવાની છે. એટલે અહીંયા 0 થી 0 થશે. આ બે સંખ્યાનો આપણે સરવાળો કરીશું, એ જે આપણા કુલ ખાતામાંથી બાદ કરવાની છે. એટલે 120 અહીંયા 6 આવશે અને 2 + 1 એટલે 3. એટલે આપણા ખાતામાંથી કુલ 360 રૂપિયા બાદ થશે. જ્યારે આપણા ખાતામાં કુલ કેટલા થશે 200 અને 150 એટલે 350 જમા થશે. આપણે આ રીતે કરવાનું છે. હવે આપણા ખાતામાં કુલ 500 રૂપિયા તો પહેલાંથી જ પડ્યા છે એટલે આપણે 500 અને 350 એ બધી સંખ્યામાં જોડી દઈશું, અથવા તો આ પણ કરીએ કે 500 આપણા જમા છે, એમાંથી બાદ કરવાના છે 360 અને પાછા ઉમેરવાના છે 350. તો આપણે અહીંયા સીધી રીતે ગણીએ તો આ 360 છે અને 350 છે.
આ ઋણ 360 છે અને 350 એટલે આ બેની બાદબાકી થાય, પરંતુ આ સંખ્યા ઋણ છે એટલે આપણને આ બેનો જે જવાબ મળે એ ઋણમાં મળે, એટલે ઋણ 360 વત્તા 350, તો જે જવાબ આવે 10 આવે. 360માંથી 350 જાય તો 10 આવે, પરંતુ તે સંખ્યા ઋણ હશે કેમ કે 360 એ મોટા છે એટલે ઋણ 10 જવાબ મળે. અને 350 ઓછા 10 થાય એટલે આપણો જવાબ અહીંયા 500માંથી 10 જાય તો 490 થાય. અથવા બીજી રીત પણ થાય, અહીંયા 500માંથી આપણે 360 બાદ કરી દઈએ અને એમાં 350 ઉમેરીએ તો 500 ઓછા 360 એટલે 0 ને 0, 10માંથી 6 જાય તો 4 રહે, અહીંયા 10ક લીધું એટલે 4 થયા, 4માંથી 3 જાય તો 1, એટલે આ બેનો જવાબ આવે 140 આવે, ધન આવે. 140 વત્તા 350 એટલે બીજા આપણે 350 આમાં ઉમેરી દઈએ તો અહીંયા આવશે 0, 5 ને 4 9, 490. એટલે આપણે કોઈ પણ રીતે, કેમ કે સરવાળામાં પૂર્ણાંક સંખ્યામાં ક્રમનો ગુણ જળવાય છે, એટલે આપણે આ રીતે પણ કરીએ તો પણ જવાબ 490 આવે. આપણે સીધી બીજી રીતે પણ રકમ મૂકી શકીએ. તો આપણી પાસે પહેલાં ખાતામાં પડેલા જ છે 500 રૂપિયા. હવે જે ચૂકવણું કરવાના એટલે 120, પછી અહીંયા છે 240, એ પણ ચૂકવણું છે એટલે બાદબાકી થશે. આપણા ખાતામાં જમા થાય છે એટલે સરવાળો થશે 200 વત્તા 150. તો આમ અહીંયા આપણે જે આ બે ઋણ સંખ્યા છે એનો સરવાળો થાય. અથવા તો 500માંથી એકવાર 120 બાદ કરીએ, ફરીથી 500માં જે બાકી સંખ્યા રહે એમાંથી 240 બાદ કરીએ અને છેલ્લે બધો સરવાળો કરીએ, એટલે છેલ્લે તો જે જવાબ મળશે એ આપણને 490 મળશે. હવે 24 નંબર, ભૂલ શોધો. રીટાએ ઋણ 4 વત્તા ડીમાં ડી બરાબર ઋણ 6 મૂકી સાદું રૂપ આપ્યું તો તેને 2 જવાબ મળ્યો. અહીં રીટાએ કઈ ભૂલ કરી હશે? તો આપણે ફરીથી જોઈ લઈએ અહીંયા કે ઋણ 4 વત્તા ડી તો બરાબર, તો અહીંયા એણે જવાબ જે મૂક્યો છે ઋણ 6, ડીની જગ્યાએ ઋણ 6 મૂક્યા છે એટલે ઋણ 4 ને ડી છે એટલે વત્તા કરીને ઋણ 6 મૂક્યા બરાબર, એને 2 જવાબ મળે છે. તો એણે અહીંયા શું કર્યું છે, 6માંથી સીધી 4ની બાદબાકી કરી છે, એમ એને 2 જવાબ મળે છે. પરંતુ અહીંયા આ રીતે બાદબાકી થાય નહીં. અહીંયા ઋણ છે એટલે આ બંને સંખ્યાઓની જ બાદબાકી થશે, તો એનું ઋણ 4 એમના એમ રહેશે. અહીંયા સરવાળો છે પરંતુ આ આખી સંખ્યા આપણે ગણીએ તો અહીંયા ઋણ 6 આવે, એટલે ઋણ 4 ઋણ 6 2 વાર ઋણ સંખ્યા થાય એટલે આનો સરવાળો થાય, પરંતુ જે જવાબ આવે એની સંખ્યા ઋણ હશે એટલે ઋણ મૂકી અને 6 ને 4 10, જવાબ 10 આવે. અને બીજી પણ કરી શકીએ. તો અહીંયા બે ઋણ છે એટલે ઋણ સંખ્યા આપણે 12 લઈ લઈએ અને કૌંસમાં 4 વત્તા 6 લઈ શકીએ અને 4 ને 6 10 થાય અને આગળ ઋણ છે એટલે આ ઋણ સંખ્યા અને કૌંસમાં 10 છે એટલે આ જ્યારે કૌંસ છોડીએ તો જવાબ આવશે ઋણ 10. હવે એને સાદું રૂપ આપતા જવાબ 2 મળે છે, એનો મતલબ એણે અહીંયા જે છે એ 6માંથી 4 બાદ કર્યા છે એટલે એનો જવાબ 2 આવે છે. અથવા તો એને રીટાએ જે રીતે કર્યું હોય તે રીતે આપણે જો કરીએ તો અહીંયા જે 4 છે એ ઋણ 4 છે અને આ જે ઋણ 6 છે એની જગ્યાએ એણે સીધા 6 જ મૂકી દીધા છે. જ્યારે ઋણ 6 હોય તો આ સરવાળાની જગ્યાએ અહીં બાદબાકી આવી જોઈએ, પરંતુ એણે સીધા 6 મૂક્યા છે એટલે 6માંથી 4 જાય તો જવાબ 2 આવે. એટલે રીટાની અહીંયા ભૂલ છે, એણે ઋણ 6 કરવાની બદલે અહીંયા એણે ધન જ રાખ્યું છે. હવે 25 નંબર, વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી સાદું રૂપ આપો. તો આપણે વિભાજનનો ગુણધર્મ કરીએ તો અહીંયા જે 2 સંખ્યાઓ છે
એમાં અહીં કોમન 43 આવે છે. તો આ જે સંખ્યા છે એને આપણે અલગ મૂકી શકીએ. તો આ 45માંથી 43 અલગ કરીએ એટલે અહીં આવશે 43 અને કૌંસમાં આ સંખ્યા 85. હવે અહીંયા પણ 43 છે એટલે આ 43 બહાર જશે એટલે આપણે અહીંયા આ જે સરવાળો કરીશું અને કૌંસમાં ફરીથી 15 રહેશે. આમ આ બંને સંખ્યાઓમાંથી આપણે 43 જે કોમન છે એ બહાર રાખ્યા છે અને કૌંસ કર્યો છે એટલે બાકીની જે સંખ્યા છે -45 વત્તા -15 એટલે 43 બહાર છે. એમાં કૌંસમાં આપણે બંને સંખ્યા ઋણ છે એટલે અહીંયા જે સરવાળો છે એ બંને સંખ્યાનો સરવાળો થશે પણ સંખ્યા જે જવાબ આવશે એ ઋણ હશે એટલે -85 ઓછા 15 થઈ જશે. એટલે જ્યારે બંને સંખ્યાઓ ઋણ હોય તો સરવાળો થાય એટલે 43 અને કૌંસમાં 45 વત્તા 15 થાય એટલે 100 થાય. પરંતુ એ 100 કેવા હશે? ઋણ હશે કેમ કે બંનેનું ઋણ છે એટલે ઋણ 100 આવશે. હવે આ ગુણાકાર છે 43 ગુણ્યા કૌંસમાં -100. હવે બે સંખ્યાનો જ્યારે ગુણાકાર થાય તો બેમાંથી એક સંખ્યા ઋણ હોય તો જવાબ આપણને ઋણમાં મળે એટલે 43ની પાછળ 2 શૂન્ય લાગે ગુણાકારમાં 43 એટલે 4300 થશે પરંતુ એ ઋણમાં હશે.